તમારે તમારી પર્સનાલિટીને કોઈ વાયરલ મીમના કન્ટેક્સમાં ડિસ્ક્રાઇબ કરવાની હોત તો એ મીમ કયો હોત? કે મારા સારા હોવા પર તમે કંઈક ખરાબ રીતે મને ઝુકાવવાનો ટ્રાય કરશો, હું મારો વે ચેન્જ કરીશ. આઈ વિલ નોટ ઝુકેગા નહીં. હરગીઝ ઝુકેગા નહીં શકતા. કેટલો લાઈફ છે, બહુ પ્રેશર નહીં લેવાનું પણ બહુ ઇમેચ્યોર બી નહીં થવાનું. ન્યુટ્રલ થઈને રહેવાનું કે જ્યાં તમને કામની ઇમ્પોર્ટન્સ બી ખબર હોય અને જ્યાં તમને લાઈફ જીવવાની બી ખબર હોય. લાઈક સવારે 5 વાગે 4 વાગે સલોન પર આવવું અને રાત્રે 1-2 વાગ્યા સુધી કામ કરો, 2 જ કલાકની ઊંઘ મળે સિઝનમાં. અને કેન યુ ઇમેજિન કે કોઈ પર્સન કન્ટિન્યુઅસ 4 મહિના આટલા ઓછા સ્લીપિંગ આવર્સમાં કામ કરી શકે? તો તે કમ્પ્લેન કરીએ કે યાર લાઈફમાં ગ્રોથ નથી, આ નથી, બટ તમે ડિસિપ્લિન્ડ જ નથી કામ માટે. તમે તમારા કામને ફોર ગ્રાન્ટેડ લો છો તો પછી એવું થવાનું છે, ઓબ્વિયસ વાત છે. લાઈફની રેસમાં ભાગવાની જરૂર નથી. જસ્ટ ગો સ્લોલી નાના નાના સ્ટેપ્સ લેતા જાઓ, નાના ગોલ્સ અચીવ કરતા જાઓ એન્ડ યુ વિલ બીકમ અ બિગ. બટ રાતોરાત બિગ બનવાના સપના ના જુઓ. થોડાક ફન ક્વેશ્ચન્સ આપણે કરીશું, રાઈટ? હમ. સો પહેલો ક્વેશ્ચન કે જો તમારી લવ લાઈફ મેકઅપ પેલેટ ને મતલબ મેકઅપ પેલેટ ને હોત એમાં, તો એમાં કયા કલર્સ હોત અને Okay. શું રિપ્રેઝેન્ટ કરતા હોત એ કલર? ઓકે, ઓ ટફ ક્વેશ્ચન. બિકોઝ એઝ અ મેકઅપ આર્ટિસ્ટ મને બધા પિંક કલર એવા વધારે ગમે બિકોઝ એ શેડ્સ બહુ ફાઇન આવે. બટ વેન ઇટ કમ્સ ટુ લાઈફ ઓર રિલેશનશિપ બધા બ્રાઇટ કલર ચૂઝ કરते, લાઈક બ્લુ જે ઓશનને રિફ્લેક્ટ કરે છે, કે જે મેમરીઝ ક્રિએટ કરાવે ઓશન, લાઈક ટ્રાવેલ્સ આ તે. દેન આઈ વુડ પિકઅપ યલો એન્ડ ઓરેન્જ કે જે સનસેટ અને સનરાઈઝ દિમાગમાં લાવે. ગ્રીન વિચ સ્ટેન્ડ્સ ફોર ગ્રીનરી કે જે પીસ આપે. દેન વ્હાઇટ ફોર પ્યોરિટી એન્ડ મતલબ આ ટાઈપના કલર આપણે ચૂઝ કરી શકીએ. પણ બહુ કલર પેલેટ બહુ સારો છે કારણ કે હરેક એસ્પેક્ટ જરૂરી છે, યસ, કોઈ એક કલર ડિફાઇન ના કરતો. એક્ઝેક્ટલી. ટ્રાવેલ કરવાનું ગમે છે? બહુ જ, બહુ. લાઈક અ લોટ. ઓકે, સો કયું ડ્રીમ પ્લેસ છે કે જ્યાં તમે ઈચ્છો છો કે અહીંયા તો યાર જવું જ છે? ડ્રીમ પ્લેસ તો નહીં કહું પણ જેટલા પણ બીચ છે, લાઈક આઇલેન્ડ છે બધા, મને એ બધા વિઝિટ કરવાના વધારે ગમે એઝ કમ્પેર ટુ સી અમુક લોકો નહીં તો માઉન્ટેન્સ હોય, હા, માઉન્ટેન question પર્સન હતો. અમુક લોકો હોય કે Beach જેને person. જંગલ બહુ ગમતા હોય. આઈ એમ ધ બીચ પર્સન કે મને પાણીથી બહુ લગાવ છે. લાઈક Okay. હું બીચ પર કલાકો સુધી બેસી શકું છું વિથ માય ઓન થોટ્સ, વિથ માય ઓન સેલ્ફ. આઈ લવ દેટ. અને સનસેટ અને સનરાઈઝ જોવાનું મને એક્સ્ટ્રીમ ગમે. સો લાઈક બીચ ઉપર એ થઈ શકે. મેં બીચ પર સનસેટ બી જોયો છે અને સનરાઈઝ બી જોયો છે. લાઈક હું લિટરલી સવારે 5:30-6 વાગે જતી રહું બીચ ઉપર જ્યારે પણ અમે કશે ફરવા જઈએ તો, એન્ડ દેન હું બીચ ઉપર બેઠી હોય શાંતિથી અને આઈ લિટરલી સી ધ સનરાઈઝ એન્ડ સનસેટ એઝ વેલ સાંજે. Wow. તો આજે આટલી નેચરલ ફેનોમેનન છે, એ એક્સપિરિયન્સ કરતી વખતે માઇન્ડમાં કેવા થોટ્સ આવે? મતલબ એ એકદમ કેવું છે કે બહુ સિરીન છે, મતલબ બહુ શાંત વાળો માહોલ છે. તે ટાઈમે લાઈફને લઈને એક હોપફુલ મોમેન્ટ કે સેલ્ફ ટોક ને એવું બહુ આ મોમેન્ટમાં સેલ્ફ ટોક બહુ સારી થાય. યસ, એક્ઝેક્ટલી. સો જ્યારે બધી મુમેન્ટ્સ થતી હોય, ફોર એક્ઝામ્પલ સનરાઈઝ જ્યારે થતો હોય તો એક અલગ પોઝિટિવિટી લઈને આવતો હોય. સો આઈ ટ્રાય જ્યારે હું નાની હતી તો બધા બહુ જ થોટ્સ આવતા હતા કે યાર આ બનવું છે, પેલું બનવું છે. બટ જ્યારે હવે હું મેચ્યોર થઈ ગઈ છું, આઈ જસ્ટ ફીલ ધ મોમેન્ટ કે લાઈક સનરાઈઝ થઈ રહ્યો છે, આઈ ફોકસ ઓન માય બ્રીથ કે લાઈક હું શાંતિથી શ્વાસ લઈ રહી છું, એન્જોય કરી રહી છું સમુદ્રનો, લાઈક ઓશનનો જે સાઉન્ડ છે, નોર્મલ બર્ડ્સ જે છે, દેન ત્યાં આજુબાજુ રેતી હોય કાં તો માટી હોય તો ત્યાં નાના જેવું હોય તો બધું જોવાનું, એક્સપ્લોર કરવાનું. અને બસ શાંતિથી બેઠી હોઉં છું વિધાઉટ થોટ્સ. અને જેમ કે ઇનકેસ થોટ્સ આવે છે તો આઈ વોન્ટ સ્ટોપ માય સેલ્ફ કે યાર વિચાર નહીં. બટ દેન હું એવું પણ કહું કે આ બધા થોટ્સ તો ડેલી રૂટીનમાં બી તો આવતા જ હોય છે ને. સો વાય નાવ? અત્યારે જસ્ટ રિલેક્સ કર, થોડું શાંતિ મળી રહી છે તો આ ટાઈમને એન્જોય કર. સો આઈ રિયલી ટ્રાય ટુ મેડિટેટ એટ દેટ ટાઈમ. જરૂરી નહીં કે મેડિટેશન તમે આંખો બંધ કરીને જ કરો, તમે એક શાંત જગ્યા પર બેઠા છો અને જસ્ટ ફોકસિંગ ઓન યોર breath, yes, and just enjoy whatever is going on and just feel the nature because nature જેટલું વધારે તમને હીલ કોઈ નહીં કરી શકે. હું થોડોક ઓપોઝિટ છું. મને આઈ એમ અ માઉન્ટેન પર્સન. Yes. માઉન્ટેન મતલબ બહુ મજા આવે. Yes, ઊંચાઈ પર definitely. જવાનું એન્ડ જે વેધર હોય ને, હું કેદારનાથ ગયો હતો એક વખત, Okay. બટ એ જે માહોલ હોય ને એ બહુ સારો હોય છે. Yes. ના હું પોતે પણ
હું એવી ફિક્સ નથી કે મને બીચ જ ગમે બટ યસ ઇફ આઈ હેવ ટુ ચૂઝ બીચ એન્ડ માઉન્ટેન Then આઈ you will વુડ ચૂઝ choose. બીચ બટ અમે જ્યારે મનાલી ગયા હતા સ્ટીલ મને પહાડ તો ગમે છે બટ મેં ત્યાં પેરાગ્લાઇડિંગ કર્યું હતું Oh. સો આઈ વોઝ ઇન ધેટ મુમેન્ટ કે યાર મને પહાડ કેમ ગમે ઊંચાઈ પરથી કૂદવા માટે કે લાઈક Hmm. અને એ જે તમે 10 મિનિટ હવામાં જે હોવ છો ને લાઈક અગેન એ ટાઈમ પર જે તમને લાઈફ ના અમુક શું કહેવાય પોઝ મળે ને કે વેર યુ કેન જસ્ટ બ્રીથ કે જ્યાં તમને કોઈ પ્રેશર નથી હવામાં શું પ્રેશર હોય કોઈ પ્રેશર નહીં યુ જસ્ટ એન્જોઈંગ દેટ મુમેન્ટ યુ જસ્ટ ફીલિંગ દેટ અને એ ફીલ કરવું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે Important છે. કારણ કે તમે અહીંયા આટલું બધું સ્ટ્રેસ લઈ રહ્યા છો તમે બહાર આઉટિંગ માટે કેમ જાઓ છો જસ્ટ યુ કેન રિલેક્સ અને ત્યાં બી તમે પેરાગ્લાઇડિંગ કરતા કરતા બી જો તમારા માઇન્ડમાં આ થોટ્સ આવે છે કે યાર બિઝનેસ શું થશે ઓ માય ગોડ તમે લાઈફથી શું કરી રહ્યા છો જસ્ટ પોઝ લો અને એન્જોય કરો એ મુમેન્ટને એન્જોય કરો એ એરને કે જે તમારી પાસેથી જઈ રહી છે જસ્ટ એ સિનારીઓ જુઓ આજુબાજુનો એન્ડ જસ્ટ બ્રીથ નેચરમાં જવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આઈ થિંક બહુ જ. વન્સ યર તમારે એક ટ્રીપ કરવી જ જોઈએ કે જે Definitely. નેચર હિલ્સ એવું કહેવાય ડેફિનેટલી એવું કરવી કંઈક છે રિચ્યુઅલ તમારો કે તમે ના વન્સ એવું યર કંઈ તો નહીં આપણે જવું જ છે વન્સ એ યર યસ હું ડેફિનેટલી પ્લાન તો કરું કે જવું જ જોઈએ બટ મારું વર્ક એવું છે કે કદાચ અમુક વખતમાંથી નથી પણ જવાતું બટ કરવું જોઈએ ટ્રાય કરો છો યસ કે અને જવું હું મારા હું જે પેલા ફાઇનલ ગોલ હોય ને કે આટલું આટલું હું અચીવ કરી લઈશ તો હું ખુદને આ ગિફ્ટ આપીશ તો એ ગિફ્ટમાં ઓલવેઝ કંઈક ને કંઈક ટૂર એન્ડ એવું જ હોય લાઈક અત્યારે પણ એક મેં ફિક્સ કરી રાખ્યું છે મને લક્ષદ્વીપ જવું છે ઓકે સો અમુક ગોલ સેટ કર્યા છે કે આટલા આટલા કરી લઈશ આટલી આટલી કન્સિસ્ટન્સી રાખીશ તો જ લક્ષદ્વીપ જવાનું છે અધરવાઇઝ ત્યાં નજીક કશે જઈ આવો ત્યાં નથી જવાનું સો આઈ એમ વેરી સ્ટ્રિક્ટ ટુ માય સેલ્ફ કે આટલું તો કરવું જ પડશે આના માટે બહુ ડિસિપ્લિન છો તમે ટ્રાય કરું છું નહીં સ્કૂલ ટાઈમથી જ છો આટલા ડિસિપ્લિન યુ કેન સે યસ બટ હું એટલી લાઈક તમને લાગે છે હું ડિસિપ્લિન છું બટ હું એટલી ડિસિપ્લિન છું નહીં ફોર એક્ઝામ્પલ મારી પાસે અત્યારે કોઈ બ્રાન્ડનું શૂટ છે ફોર એક્ઝામ્પલ કોઈ કોમ્પેક્ટ પાવડર છે એ જસ્ટ એક એક્ઝામ્પલ કે એનું મારે શૂટ કરવાનું છે અને એની સામે મને કોઈ મૂવી જોવાનું કહી દે સો આઈ વિલ ચૂઝ મૂવી ઓકે ત્યાં મારું ડિસિપ્લિન આમ તેમ થઈ જાય છે હા બટ એ કામ હું સ્કેડ્યુલ ચોક્કસ કરી દઉં છું કે હું કામ અવોઇડ નહીં કરું હું ખુદને બહુ ફ્રી રાખવા માંગુ છું કે યાર એક જ તો લાઈફ છે બહુ પ્રેશર નહીં લેવાનું પણ બહુ ઇમેચ્યોર બી નહીં થવાનું ન્યુટ્રલ થઈને રહેવાનું કે જ્યાં તમને કામની ઇમ્પોર્ટન્સ બી ખબર હોય અને જ્યાં તમને લાઈફ જીવવાની બી ખબર હોય બટ આઈ થિંક કે તમે ડિસિપ્લિન તો છો જ. કારણ કે તમને ખબર છે કે આ વર્ક છે ને હું પાછળથી કરી લઈશ તમારી પાસે ટાઈમનો માર્જિન છે એટલા માટે તમે ડિલે કર્યું જો કદાચ માર્જિન ના હોત તો ના કરે પાર્ટ ઓફ ડિસિપ્લિન છે કે ક્યારે કઈ વસ્તુને ચૂઝ કરવી ફોર ધેટ આઈ હેવ ટુ થેન્ક માય પેરેન્ટ્સ બીકોઝ Oh. એ બંનેના લીધે જ મારામાં છે ઇક્વાલિટીઝ લાઈક સવારે 5 વાગે 4 વાગે સલોન પર આવવું અને રાત્રે 1-2 વાગ્યા સુધી કામ કરું 2 જ કલાકની ઊંઘ મળે સિઝનમાં અને કેન યુ ઇમેજિન કે કોઈ પર્સન કન્ટિન્યુઅસ 4 મહિના આટલા ઓછા સ્લીપિંગ આવર્સમાં કામ કરી શકે બટ વી આર અઘરું છે. ડુઈંગ એક્ઝેક્ટલી બીકોઝ એ ડેડિકેશન છે કામ માટે સાઇડ અને ઇફેક્ટ્સ બહુ આવે પણ હેલ્થ પર હા એ તો મેં તમને કીધું કે મારું પણ આ વખતે બહુ અમે લોકોએ અને એકચ્યુઅલી સાઇડ ઇફેક્ટ કામ કરવા પર નહોતું વધારે આવતું વોટ આઈ ફેલ્ટ વોઝ કે અમે કામનો સ્ટ્રેસ બહુ લેતા હતા Oh. કે યાર આટલું બધું કામ છે આટલું 2 કલાક ઊંઘવાનું છે બટ નાઉ વી આર લાઈક 2 કલાક ઊંઘવાનું છે બહુ ઇનફ છે યાર આપણે આખો દિવસ કામ કરીએ કેટલું મસ્ત ટાઈમ કાઢીએ છીએ તો થર્ડ તમે તમારા માઇન્ડને જ આપો છો ને મેન્ટલ શિફ્ટ એક્ઝેક્ટલી મેન્ટલ શિફ્ટ પહેલા સ્ટ્રેસ લેતા હતા અને હવે જસ્ટ લાઈક આજે મારા મમ્મીને એવું છે કંઈક સ્ટ્રેસ લઈ લે ફોર એક્ઝામ્પલ કે લાઈક બધાની મમ્મી હા એમને ખબર નહીં ઝીણી ઝીણી વાતે સ્ટ્રેસ સ્ટ્રેસ એટલો આવી જાય ને હા મમ્મી લોકોને એક્ઝેક્ટલી ફોર એક્ઝામ્પલ આજે મારે 2 બ્રાઇડ કરવાની છે બરાબર સાથે આવી ગઈ અરે બાપરે 2 બ્રાઇડ સાથે આવી ગઈ કેમનું કરીશું અરે બાપરે બંનેની હેરસ્ટાઈલ બંનેના મેકઅપ એન્ડ નાવ વી આર લાઈક 2 બ્રાઇડ છે અરે થઈ જશે કઈ વાંધો નહીં બટ એ ટાઈમ સાથે આવ્યું અમારા એક્સપિરિયન્સીસ અમે અમારી ટીમ બિલ્ડ કરી એની સાથે આવ્યું સો યસ તમને મૂવીઝ આઈ થિંક કે મૂવીઝ જોવાનું બહુ ગમે છે એવા કોઈ સજેશન આપો સારી મૂવીઝ વેબ સિરીઝ કે જે Okay. આઈ થિંક લોકો જોવે તો એટલીસ્ટ મજા તો આવે પણ કંઈક એમાંથી લર્નિંગ્સ પણ હોય. હું તો એવી જ Okay. વેબ સિરીઝ કે મૂવી જોઉં કે જેમાં મજા પણ આવે અને શીખવા પણ મળે ઓકે સો પર્ટિક્યુલર ફેવરેટ મૂવી કહું મારું સો દેટ્સ MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી એ મારું ફેવરેટ મૂવી છે ટિલ નાવ બીકોઝ એ મૂવીએ મને એટલું મોટિવેટ કરી છે ટિલ ધ ડેટ આઈ ફીલ કે હું એ મૂવી જોઉં તો મોટિવેટ થઈ જાઉં પાછી બીકોઝ લાઈફમાં ફેલિયર્સ તો છે બટ ધ વે ધોની ડિડ લાઈક અમેઝિંગ સો એ લાઈફમાં છે કે યાર કંઈ પણ થઈ જાય જસ્ટ કીપ ગોઈંગ એન્ડ ગોઈંગ અને પોતાની ગમતી વસ્તુને ચૂઝ કરો સો એક MS ધોની મારું ફેવરેટ મૂવી છે બધાએ જોયું જ હશે અને અબાઉટ વેબ સિરીઝ લર્નિંગ પર્પઝથી તમે કોઈ વેબ સિરીઝ હજી સુધી જોઈ નથી બટ યસ ફોર અ ફન પાર્ટ આઈ સી અને
હું બેઝિકલી થ્રિલર મૂવી અને વેબ સિરીઝ જોવાનું વધારે પસંદ કરું. ફોર એક્ઝામ્પલ યુ થઈ ગયું, ધેન વેનસડે એક કરીને હતું, ધેન ફેરી ટેલ્સ છે, આઈ ડોન્ટ નો શું, બટ એવું હું ફિક્સ નથી કે યાર હું આ જ વસ્તુ જોઈશ. આઈ લવ વોચિંગ પ્લેન ક્રેશ ઇન્વેસ્ટિગેશન, એની સાથે મને લાઈફ ઓફ પાઈ જોવાનું બી બહુ ગમે છે. સો આઈ એમ નોટ દેટ ફિક્સ પર્સન. મને ઇન્ટરેસ્ટ પડવો જોઈએ. કંઈક બોરિંગ હોય ને તો મારું મન ના લાગે, બટ સમથિંગ કંઈક સ્ટોરી છે, આઈ ઓલવેઝ ગો ફોર સ્ટોરી. કે સ્ટોરી અને બેઝિકલી સાયકોલોજી બેઝડ જેટલું પણ કંઈક હોય હું વધારે ટ્રાય કર્યો કે હું એ બધી વસ્તુ જોઉં. એમાં જ પણ એટલે સાયકોલોજીકલ થ્રિલર જેટલી બી વેબ સિરીઝ એમાં ખબર નહીં બહુ મજા આવે. એક્ઝેક્ટલી. અને એ એન્ડ જોવાની, અને લોકો કેટલી હદ સુધી જઈ શકે યાર, એ જોવાની બી મજા આવે. So, yeah. એટલે બીજો ક્વેશ્ચન આ જ છે કે વોટ્સ યોર ગિલ્ટી પ્લેઝર નેટફ્લિક્સ બિંજ, કે મતલબ એક સાથે જ વેબ સિરીઝ બધી જોઈ નાખી જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે, કે એક સાથે મૂવીઝ જોઈ નાખી, જંક ફૂડ ખાધું, કે વોટ એવર, કે જેમાં તમને મજા આવે, મતલબ રેગ્યુલર નહીં કરતા બટ ફ્રી ટાઈમમાં હું આ જ કરીશ. આઈ થિંક નેટફ્લિક્સ. નોટ ઇવન ફ્રી ટાઈમ, આજની તારીખે બી હું ઘરે જઉં છું, હું વેડિંગ સિઝન હોય ને તો એનો જે ફ્રી ટાઈમ હોય ને હું ખુદને પ્રેશરમાં ના નાખું, બિકોઝ આઈ નો કે મેં બહુ જ બધું કામ કરે છે અને ઇટ્સ ઓકે ટુ બી ઓન વેકેશન ટાઈમ જ્યારે બી તમને મળે. સો અત્યારે માની લો કે મારી પાસે ઓફ સિઝનનો ટાઈમ હોય, 2-3 કલાક છે, હું બિંદાસ મૂવી જોઈ લઉં, કંઈ વાંધો નહીં, રોજ મૂવી જોઉં છું, નોઈંગ ધ ફેક્ટ કે 3 કલાક મૂવી મને કંઈ નહીં આપે, બટ 3 કલાક કંઈક જગ્યાએ મેં ઇન્વેસ્ટ કર્યા કંઈક નવું શીખવામાં, તેને મને બહુ બધી વસ્તુ આપી શકે. બટ મેં તમને કીધું હું કોઈ વસ્તુનું સ્ટ્રેસ લેવા નથી માંગતી. વેડિંગ સિઝનની અંદર હું ઓલરેડી બધું બહુ કરી રહી છું, બ્રાઇડ્સ કરી રહી છું, મેકઅપ કરી રહી છું, મેનેજમેન્ટ સાચવી રહી છું, અને સ્પેશિયલી મારી સ્લીપ કોમ્પ્રોમાઇઝ કરી રહી છું મારા કામ માટે. સો ઇટ્સ ઓકે કે જ્યારે મને થોડું રિલેક્સ થવું હોય અને હું મૂવી જોઉં છું, દેટ્સ ઓકે. એ વખતે ઓલરેડી તમે થાકેલા છો અને ઓર વધારે પ્રેશર લેવાની જરૂર નથી, જસ્ટ બી વિથ ઇટ, ઇટ્સ ઓકે, લાઈક દેટ. ખુદને પેમ્પર કરવાનું થોડું, ઇટ્સ ઓકે બેબી, ઇટ્સ ઓકે, લાઈક દેટ. ખુદને પેમ્પર બહુ કરવા જોઈએ. ઠીક છે. જંક ફૂડ ખાવ? યસ, ઓફકોર્સ. અને એના લીધે જ તો જીમ જવું પડે છે. ધ જીમ રીઝન, ફિટ થવું હોય તો રીઝન છે જ કે આપણે હેલ્ધી થવું છે, ફિટ થવું છે, બટ એટલે કે વેઇટ આપણું કંટ્રોલમાં રહે તો જે ખાવું હોય કહી શકીએ. એટલે કંટ્રોલમાં ખાવ છો કે પછી આઉટ ઓફ કંટ્રોલ એવું છે? ના ના, કંટ્રોલ ઓફકોર્સ. પણ મતલબ પેટ ભરાઈ જાય એટલું ખાઈ લઈએ પછી. આઈ ડોન્ટ ઓવર ઇટ કે યાર મતલબ પીઝાની 6 સ્લાઇસમાંથી 4 ખવાઈ ગઈ, 2 નથી ખવાતી, ઠૂસીને ખાઉં છું, એવું નહીં. બરાબર. Yes. તમે બ્લોગિંગ બી કરો છો અને ઇન્ફ્લુએન્સર બી છો, તો શૂટિંગ વખતે સૌથી મોસ્ટ ફની ઇન્સિડન્ટ જે તમારી સાથે થયો હોય ને એ શેર કરો. લાઈક વ્લોગ જે દિવસ ઉતારવાનું નક્કી કરો ને એ જ ફન ઇન્સિડન્ટ છે પહેલો તો. કારણ કે જ્યારે એવું હોય ને કે વ્લોગ મને શૂટ કરવો છે તો કંઈક ને કંઈક સેપમાં થાય જ. તો એક દિવસ અમે આવી રીતના મેકઅપનું શૂટ પ્લાન કર્યું હતું કે આજે તો મસ્ત 10-15 વિડીયો બનાવી દેવા છે સ્પીચ આપતા અને 1 by 1 સોશિયલ મીડિયા પર મૂકીશું. વ્લોગ એનો બહાર આવી ગયો પણ એ 15 વિડીયો હજી સુધી બહાર નથી આવ્યા કે જે ઇન્ફોર્મેટિવ હતા. તો ચાલુની અંદર એસી ખરાબ થઈ જાય તો હું વ્લોગ લઈને પાછી મમ્મીને બતાવું છું, મારા મમ્મી ઉપર ચડીને એસી સાફ કરે છે પછી ઘરે ગાળો પડે કે આવું બધું બતાવતું હશે. સો મમ્મીની ગાળો પડે કે ફ્લાઇંગ ચપ્પલ. તો લાઈક વ્લોગિંગમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ શું છે કે બોલતા બોલતા અટકી જવું, ગડબડ થઈ જવી અને પછી ખુદની ઉપર જ હસવું. લાઈક એ સૌથી મેઇન વસ્તુ છે કે યુ લાઈક તમે પોતાની પર જ હસો છો એમ. કે કેટલી વખત બોલતા બોલતા મારી શું કહેવાય એમ બોલતા બોલતા અજીબ જ વસ્તુઓ બોલાઈ જાય અને તમે જ્યારે વિડીયો જોવો ત્યારે તમને હસો આવે કે હું શું કરું છું. પણ બ્લોગિંગ આઈ થિંક કે બહુ ટફ છે. વ્લોગિંગ ટફ નથી, વ્લોગિંગ શૂટ થઈ જાય છે, એનું એડિટિંગ ટફ છે. મારી પાસે એટલા બધા વ્લોગ્સ આજની તારીખે એટલા બધા વ્લોગ્સના ક્લિપ્સ પડ્યા છે જેને મેં એડિટ નથી કર્યા અને જેથી એ બહાર નથી આવ્યા. લાઈક મારી પાસે આજની તારીખે લેપટોપમાં એટલા બધા વ્લોગ્સ પડેલા છે કે હું ધારું ને તો એવરી વીક એક વ્લોગ મૂકી શકું છું એમ, અને તો બી ઘટે ના. સ્ટીલ એડિટિંગનો ટાઈમ છે નહીં એટલે એ થતું છે નહીં. બટ આઉટસોર્સ કરી શકો છો ને? મને એકચ્યુઅલી હા વી કેન ડુ ધેટ બટ થિંક અબાઉટ ઇટ. બધું જાતે જ કરવા જોઈએ છે કે આ બી જાતે કરું છું, આ બી જાતે કરું છું, આ બી જાતે પણ કરું આ છું. એક બહુ એને શું કહેવાય કે જે લોકો બધું જાતે કરવા માંગતા હોય ને અને આગળ પણ વધવા માંગતા હોય એ લોકોની આ એક નેગેટિવ પોઈન્ટ છે, વીકનેસ છે. Yes.
કારણ કે અને એનું ડેલિગેટ weakness કરવું ના બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યાં સુધી ડેલિગેટ નહીં યસ કરો ત્યાં સુધી તમે એ ઝોનમાંથી આગળ જ નહીં. ત્યાં બટ સ્ટક આપણે થઈ જાઓ. ડેલિકેટ એને કરી શકીએ કે જ્યારે યુ ફીલ લાઈક કે આ પર્સન એકદમ પ્રોપર કામ કરીને આપશે. હવે પ્રોબ્લેમ શું થાય કે આ સિટીની અંદર લોકોને પૈસા તો કમાવા છે પણ કામ નથી કરવું. બરાબર. ફોર એક્ઝામ્પલ મારી પાસે અત્યારે જેટલા પણ જોબ માટે આવે છે એની અંદર સ્પેશિયલ પોસ્ટ છે રિસેપ્શનિસ્ટની કે એને કરવાનું શું છે, કોલ્સ હેન્ડલ કરવાના છે, રિપ્લાય કરવાના છે, ડીએમ કરવાના છે અને મીટિંગ કરવાની છે. લાઈક એ પર્ટિક્યુલર પર્સન બહુ સારું એવું સેલેરી પણ લાઈક આપણે ના આપીએ, પણ આજકાલની પબ્લિકને કામ જ નહીં કરવું. ફોર એક્ઝામ્પલ ભરૂચના ઘણા બધા ટેલેન્ટેડ લોકો છે જેને આગળ આવવા માટે કામ તો કરવું પડશે ને, પણ સ્ટાર્ટિંગમાં જ કેટલા પૈસા મળશે, કેટલું પેમેન્ટ છે. આઈ ફીલ લાઈક એકવાર તમે પોર્ટફોલિયો તો બિલ્ડ કરો. આઈ ફીલ લાઈક તમે એકવાર તમારી કામની એ તો બિલ્ડ કરો પછી તમે પૈસાની વાત કરો. આ તો કશું આવડતું હોય ને પૈસા કેટલા મળશે. એન્ડ ત્યાં મારું માઇન્ડ આ થાય કે યાર મેં મારા આટલા વર્ષો આપ્યા છે બધી નવી નવી વસ્તુ શીખવામાં, પોર્ટફોલિયો બિલ્ડ કરવામાં, પોતાને બેસ્ટ બનાવવામાં, નોલેજ ગેઇન કરવામાં, અને અત્યારની જનરેશનને શીખવું કશું જ નથી, કરવું કશું જ નથી, બસ પૈસા કેટલા આપશો, એવરીથિંગ જસ્ટ પૈસા પૈસા પૈસા. બટ એ શોર્ટ ટાઈમ પર છે, લોંગ ટાઈમ પર તમને એ વસ્તુ બેનિફિટ નહીં કરે. બરાબર. બટ આ એક છે, આ વસ્તુ મેં પણ ઓબ્ઝર્વ કરી છે કારણ કે હું પણ અમુક વાર હમ ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરું છું, રાઈટ? તો લોકોની ડિમાન્ડ કેવી હોય છે, મતલબ જોબ માટે જો અપ્લાય કર્યું હોય ને તો પહેલા આ સવાલ હોય, જોબનો ટાઈમ કેટલો છે? યસ, ઓકે યાર, આ ટાઈમ તો નહીં ફાવે. નહીં ફાવે. ઇન્ટરવ્યુ માટે બોલાવે ને તો કે કાલે તો મારે આ જગ્યાએ જવાનું છે, પરમ દિવસે આવો. Exactly. જે માણસ ઇન્ટરવ્યુ લેવાનો છે, જે સર, એ તમારી માટે થોડી આવશે. જોબની જરૂરત તમને છે, રાઈટ? તો તમારે Exactly. ટાઈમ પર આવવું પડે. અને એટલા માટે જ તો આપણે દર વખતે કમ્પ્લેન કરીએ કે યાર લાઈફમાં ગ્રોથ નથી, આ નથી, બટ તમે ડિસિપ્લિન્ડ જ નથી હા. કામ માટે. તમે તમારા કામને ફોર ગ્રાન્ટેડ લો છો તો હમ. પછી એવું થવાનું છે, ઓબ્વિયસ વાત છે. તમારું ડ્રીમ કોલેબોરેશન હોય ને એક માણસનું કે ના હું ફ્યુચરમાં આની સાથે તો કોલેબોરેશન કરીશ જ, તેવું કોઈ ડ્રીમ કોલેબોરેશન છે? વિચારી રાખ્યું છે કે આની સાથે કરીશ? એક ક્રિએટર છે કે જે મને બહુ જ ઇન્સ્પાયર્ડ કરતા બી આઈ લવ વોચિંગ હર. એનું મતલબ એનું કામ બોલો કે અધરવાઇઝ એ જે સોશિયલ મીડિયા પર પ્રેઝન્ટ કરે છે ખુદને એ બહુ જ બેસ્ટ છે. ઇટ્સ પ્રાજક્તા કોહલી. ઓકે. મોસ્ટલી સેન. હા, અત્યારે હા. નેટફ્લિક્સ પર એમની સિરીઝ પણ આવી છે, હમ. લાઈક રોહિત શરફ મિસમેચ. સાથે. યસ, તો જે પ્રાજક્તા કોહલી છે દેટ ઇન્સ્પાયર્ડ મી અ લોટ. આઈ Okay. જસ્ટ લવ હર. આઈ ડોન્ટ નો વાય. મતલબ હા, સો બસ એવું જ પ્લાનિંગ છે કે ઇન ફ્યુચર ઓલરેડી તો બહુ ઉપરના લેવલ પર છે, બટ હમ. ગોડ નોઝ ક્યારે શું થાય છે. મેનિફેસ્ટ કરવાનું, હમ. આઈ બિલીવ ઇન મેનિફેસ્ટેશન. હમ. સો વિચારતા રહો, પોઝિટિવ વિચારતા રહો, ડુ યોર વર્ક કરતા રહો. ઇન હમ. ફ્યુચર પ્રોબેબલી યુલ ગેટ અ ચાન્સ ટુ મીટ પ્રાજક્તા કોહલી. સો યા, હોપફુલી મળશે કોઈ દિવસ કોલેબોરેશન કરવાનો ચાન્સ. આઈ વિશ અરે દિવસ આ પોડકાસ્ટની ક્લિપ રેકોર્ડ કરી નાખીશ. શ્યોર શ્યોર, મને પણ થોડો બેનિફિટ મળશે. ડેફિનેટલી. તમારે તમારી પર્સનાલિટીને કોઈ વાયરલ મીમના કન્ટેક્સમાં ડિસ્ક્રાઇબ કરવાની હોત તો એ મીમ કયો હોત? ઓકે, એક જ થોટ માઇન્ડમાં આવે, લાઈક જેવું મેં તમને કીધું મારી બાઉન્ડ્રીઝ મેં સેટ કરેલી છે. ઇફ કોઈ મને મારું સારું હોવાનો ફાયદો ઉઠાઈ જાય એન્ડ ધેન એ ટ્રાય કરે ફરી એન્ટ્રી આવવા માટેનું, કે ઓલ્સ કે કંઈક મને ઝુકાવવાની ટ્રાય કરે, ઓલવેઝ થિંક ઝુકેગા નહીં. ઇવન ઇન માય વર્ક એન્વાયરમેન્ટ એઝ વેલ, I always try to be the best, but not in egoistic way. બટ ઇફ કોઈ મને ટ્રાય કરે છે કે મારા સારા હોવા પર તમે કંઈક ખરાબ રીતે મને ઝુકાવવાનો ટ્રાય કરશો, હું મારો વે ચેન્જ કરીશ. આઈ વિલ નોટ ઝુકેગા નહીં. ઝુકેગા નહીં. પણ ઇન અ પોઝિટિવ વે કે હું ડાઉન તો નહીં થાઉં, તમે ટ્રાય કરી લો. લાઈક ભલે તમે મને ગમે તેટલી ટ્રાય કરશો, આઈ વિલ ઓલવેઝ બી બેક. આઈ વિલ ઓલવેઝ ડુ ધ બાઉન્સ બેક. યસ, આ એક ક્વોલિટી છે જે આઈ થિંક કે બધાએ એક્વાયર કરવી જોઈએ. હરગીઝ ઝુકેગા નહીં સાલા. તમે ઇન્ફ્લુએન્સર છો, આટલા બધા ફોલોઅર્સ છે, તો સૌથી ફનીએસ્ટ ડીએમ જે કોઈ તમને કરે તમને વાંચીને એવું થાય કે યાર બરાબર શું આવી ગયું? ઓલમોસ્ટ. સો ઇન્સ્ટાગ્રામ પર there was a boy, આઈ ડોન્ટ નો શું નામ કંઈ ખબર નથી, બટ એને મારું ફેન પેજ બનાવ્યું. મે બી એને કંઈક ક્રશ હશે ઓર એઝ અ ક્રિએટર હું ગમતી હોઈશ. દેન સેકન્ડ એનું જોઈને એક બીજા છોકરાએ બી સેમ પેજ બનાવ્યું. આ તો બહુ પહેલાની વાત છે, ઓલમોસ્ટ 3 to 4 years બેક પહેલાની વાત છે. તો એને પણ એ બનાવ્યું અને બે અંદર ફાઇટ કરે છે કે ફેન પેજ તો મારું જશે, અને બીજો ફાઇટ કરે છે કે ફેન પેજ તો મારું જશે. અને હું લિટરલી મેન્શન સ્ટોરીઝ જોઉં છું કે એક ફેન પેજ બીજા ફેન પેજને ફેક કહે છે, અને પછી પેલું બીજું ફેન પેજ કહે છે કે આ ફેક છે, અમે ઓરિજિનલ ફેન છે કે ફ્રેન્ડ છે ધ્રુવી પંડ્યાના એન્ડ ઓલ. અને એવું કહેતા હું બહુ કન્ફ્યુઝ થતી કે આ શું થયેલું છે. બટ નાઉ વેન આઈ
લાઈક શું કહેવાય, જ્યારે હું રિવાઇન્ડ કરું ત્યારે મને હસાવે છે કે લોકો ખરા હતા અને તો હું સ્ટ્રેસ પછી લેતી એ હતી. કોઈ જે બી ક્રિએટર હતો એની સાથે વાતચીત થઈ ના હતી? ના આઈ બ્લોક બંનેને બ્લોક કરી દીધા. એવું તો કાશે આપવામાં નથી જોઈતું મને. રિપોર્ટ ને બ્લોક, પછી મારા ફેન પેજ નહીં બને. હવે ઇટ્સ ઓકે. ફની મેસેજની તો આપણે વાત કરી, બટ કોઈ એકદમ ટચિંગ મેસેજ કે જે તમને સાંભળીને સારું લાગ્યો? ઓનેસ્ટલી મારી એક ક્લાયન્ટ હતી, લાઈક મારા એક ક્લાયન્ટ હતા, એમના મમ્મીને કેન્સર હતું. સો એમને એકદમ હોપ છોડી દીધી હતી અને એમના લાઈક એ છોકરીના મેરેજ હતા, લાઈક એ ડોટરના મેરેજ હતા. એમના મમ્મીને રેડી થવાની બિલકુલ હોપ નહોતી, બિકોઝ કીમોના લીધે હેર નીકળી ગયા હતા, એકદમ ઝીણા ઝીણા હેર હતા એન્ડ ઓલ. મળવા માટે ડોટર આવી એમની, શી ક્રાઇડ કે યાર આવું મારા મમ્મી સાથે થયું છે ને એ બિલકુલ રેડી થવા માટે લાઈક મેકઅપ ને હેર કરવા માટે રેડી નથી એમ. પણ પછી એમના આંટી સાથે અમે વાત કરી, અમે એમને રેડી કર્યા અને લાસ્ટ ટાઈમ પર આંટી રડ્યા હતા કે લાઈક Okay. લાઈફ નો ડાઉટ લાઈફ ટફ છે, બટ મને એક્સેપ્ટ નહોતું થતું કે હું ફરી આટલી સારી લાગી શકીશ, કે હું ફરી આટલી બ્યુટીફુલ થઈ શકીશ. સો એકદમ સિમ્પલ મેકઅપ, એમને હેર નહોતા તો એક્સટેન્શન નાખીને હેર કરી આપ્યા હતા અમે લોકોએ. સો એ જે મુમેન્ટ હતી ને આજની તારીખે મને એકદમ અહીંયા છે કે યાર કંઈક સારું કર્યું છે. યસ ડીડ સમથિંગ ગુડ. એ જે રડતા હતા ને એ આંસુમાંથી વી કન્વર્ટેડ ધ હેપીનેસ એન્ડ આઈ રિયલી ફીલ ગુડ એટ દેટ પોઈન્ટ કે યાર વી હેવ ટેલેન્ટ, લાઈક આવું કંઈક થાય ત્યારે સેટિસ્ફેક્શન બહુ ફીલ થાય કે ઓકે આપણે જે Yes. કરી રહેલા છે કોઈકની લાઈફમાં યસ વેલ્યુ અને સેટિસ્ફેક્શનની સાથે સાથે એવું ફીલ થાય કે આપણી લાઈફમાં તો ચેલેન્જીસ કંઈ જ છે નહીં. પીપલ આર લાઈક લોકો આપણા કરતાં વધારે ખરાબ સિચ્યુએશન્સમાં છે ને આપણું દુઃખ તો કંઈ જ કંઈ છે નથી જ નહીં. લોકોની સામે એમ. સો યા. ધ્રુવી, તમારી સાથે વાત કરીને તો બહુ મજા હમ. આવી. હજી આઈ થિંક કે આપણે ઘણી બધી વાતો બહુ કરી બધી વાતો શકીએ કરી શકીએ છે. Yes. બરાબર, એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ સાથે વાત કરતા હોય એવું મને ફીલ Yes. થાય, રાઈટ? બટ આઈ થિંક કે અહીંયા રેપઅપ કરવું પડશે. સો ફાઇનલ થોટ આપણે ફાઇનલ થોટ સાથે આપણે હમ. રેપઅપ કરશું કે તમે એડવાઇસ આપી શકો કોઈક તમારા એક્સપિરિયન્સ હમ. પરથી ટુ ધ ઓડિયન્સ કે હમ. શું કરવું જોઈએ જે લોકો એમના કરિયરમાં આગળ વધવા માંગે છે. ઓકે ઓકે કરિયર કરતાં બી મોર ઓવર આઈ સે કે જે લાઈફમાં કંઈક અચીવ કરવા માંગે છે, લાઈફમાં કંઈક યુ નો એક પોઈન્ટ પર પહોંચવા માંગે છે. સો બસ એક જ વસ્તુ કહીશ એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટ ધ એન્ડ ઓફ ધ પોડકાસ્ટ, કે ડોન્ટ ફોકસ ઓન ધ ગોલ, ફોકસ ઓન ધ જર્ની. બિકોઝ ગોલ તો તમને આજે અને કાલે મળવાનો જ છે, બટ જે જર્ની તમે કરવાના છો એ કદાચ પાછી નહીં આવે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈક બાઇક રાઈડ કરી રહ્યા છો અને તમે 100-120 કિલોમીટર પર આવરની સ્પીડ પર દોડી રહ્યા છો, તો તમને ખાલી આગળનો રસ્તો જ દેખાશે. બટ ઇફ યુ આર ગોઈંગ અરાઉન્ડ 40-50ની સ્પીડ પર, સો તમે આજુબાજુનું એન્વાયરમેન્ટ પણ એન્જોય કરી શકશો, બ્રેક લેવી છે લઈ શકશો, લાઈક દેટ. સો ભાગો નહીં, લાઈફની રેસમાં ભાગવાની જરૂર નથી. જસ્ટ ગો સ્લોલી, નાના નાના સ્ટેપ્સ લેતા જાઓ, નાના ગોલ્સ અચીવ કરતા જાઓ, દેન યુ વિલ બીકમ અ બિગ. બટ રાતોરાત બિગ બનવાના સપના ના જુઓ. સેકન્ડ, સેટ બાઉન્ડ્રીઝ ફોર યોર સેલ્ફ, સેટ બાઉન્ડ્રીઝ ફોર લાઈક યોર થોટ્સ, કે તમે ખુદને શું આપો છો. બિકોઝ તમારું સબકોન્શિયસ માઇન્ડ જે છે એને નથી ખબર સારું શું છે ને ખરાબ શું છે. સો દેટ ઇઝ યોર કોન્શિયસ માઇન્ડ કે જેને ઓર્ડર આપે છે. સો તમે ખુદને જે બોલી રહ્યા છો, યોર વર્ડ હેઝ પાવર. તમે જે પણ કંઈ બોલી રહ્યા છો એની અંદર એક એનર્જી છે, એની અંદર એક પાવર છે. તો વોટ એવર યુ આર સેઇંગ ટુ યોર સેલ્ફ, ઓલવેઝ પોઝિટિવ ટોક. દુનિયામાં ભલે ને ગમે એટલું ખરાબ થઈ રહ્યું છે, બટ ખરાબ બોલવાથી સુધરી તો નહીં જાય, બટ પોઝિટિવ બોલવાથી ધેર ઇઝ અ હોપ કે બધું સારું થઈ જશે. સો ઓલવેઝ એન્ડ ઓલવેઝ સે પોઝિટિવ. કંઈક ખરાબ ટાઈમ આવી રહ્યો છે, સો નોઈંગ ધ ફેક્ટ કે બેડ ટાઈમ ચાલી રહ્યો છે, બટ એમાંથી બહાર કેવી રીતના આવવું એ શીખવાની જરૂર છે. સેકન્ડ, થાય એટલું હેપી રહેવાની કોશિશ કરો. દુઃખ તો ઓટોમેટિકલી આવી જ જવાનું છે, બટ હેપીનેસ એક એવી વસ્તુ છે કે તમારે શોધવી પડશે. સો ગો ઓન, મેક અ લિસ્ટ કે તમને શું હેપી કરે છે. મેક અ નોટ ટુ ડુ લિસ્ટ કે તમારે શું નથી કરવાનું. લોકો આ વસ્તુ નથી કરતા. સો દેટ ઇઝ વોટ વેરી ઇમ્પોર્ટન્ટ, કે ટુ ડુ લિસ્ટ તો બનાવો ના બનાવો, પણ નોટ ટુ ડુ લિસ્ટ ખાસ બનાવવાની કે જે નહીં કરવાની. એન્ડ જસ્ટ ગો ઓન, પુટ યોર સેલ્ફ ઓન અ ફર્સ્ટ પ્રાયોરિટી એન્ડ બિલીવ ઇન ગોડ એન્ડ જસ્ટ ऐसे डू इट, हो जाएगा. જે પણ કંઈ થઈ રહ્યું છે બધું સારા માટે થઈ રહ્યું છે. એવરીથિંગ ઇઝ પ્રી પ્લાન બાય ગોડ એન્ડ જસ્ટ ડુ યોર વર્ક. લાઈક વોટ એવર યુ આર જસ્ટ ડુઈંગ, જસ્ટ ડુ ઇટ. ઓકે, સો ધ્રુવી, ઇટ વોઝ લવલી ટોકિંગ ટુ યુ. બહુ સારું લાગ્યું વાત કરીને.
હોપફુલી હા. ફ્યુચરમાં કદાચ આપણે બીજી પોડકાસ્ટ કરીએ. યસ ડેફિનેટલી પેલો એક મૂવીનો ડાયલોગ છે ને આ જસ્ટ એક મને યાદ આવ્યો એન્ડ ઓફ પોડકાસ્ટમાં મને કહેવાનું મન થયું છે શાહરુખ ખાનનો ડાયલોગ છે કે યાદ છે ઓમ શાંતિ મૂવીમાં એ બોટલ લઈને ઊભો હોય છે ને હી સેઇંગ કે એવરી સ્ટોરી હેઝ અ હેપી એન્ડિંગ અને જો તમારી સ્ટોરીની એન્ડિંગ હજી જો હેપી નથી તો પિક્ચર અભી બાકી બાકી હૈ હૈ મેરે મેરે દોસ્તો પિક્ચર અભી બાકી હૈ સો બિલીવ there will be a happy ending. Okay. Yes. કઈ નહીં, આપણા પોડકાસ્ટની પણ પિક્ચર હવે બાકી હે. Yes. More and more. I know like you're doing really good. Consistency जो build કરી રહ્યા છો, the dedication that you have. I know you will do it. I Okay. mean, થેન્ક યુ ઇટ Yes. મીન્સ અ લોટ. it just કે એ consistency ને build કરવાની જરૂર છે કે આજે કર્યું કાલે કર્યું and just follow your passion કે જેમાં તમને કરવાની મજા આવે છે. થેન્ક યુ. Thank you.